ડાંગ જિલ્લા આરટીઓ કચેરી દ્વારા વાહન પાછળ રેડિયમ રિફ્લેક્ટર લગાવવાનો ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। રાત્રિ દરમિયાન અકસ્માત નિવારવા માટે કામગીરી હાથ ધરાઈ છે। ડાંગ જિલ્લાએ આરટીઓ કચેરી દ્વારા વાહનો પાછળ રેડિયમ રિફ્લેક્ટર લગાવીને ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। રાત્રિ દરમિયાન અકસ્માત નિવારણ માટે કામગીરી હાથ ધરાઈ છે। માર્ગ સલામતી ઝુંબેશ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ આરટીઓ કચેરી દ્વારા અકસ્માત નિવારણ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। લોકોમાં જાગૃતિ આવે તે માટે આરટીઓ આહવા ડાંગના અધિકારીઓ દ્વારા એપીએમસી વઘઈ ખાતે એપીએમસીમાં આવેલા વાહનો પાછળ રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી રહી છે, જેમાં વિવિધ કામો માટે આવેલા ખેડૂતોને રેડિયમનું મહત્વ સમજાવી રાત્રિ દરમિયાન વાહન દેખાય અને અકસ્માતો નિવારી શકાય તે માટે રેડિયમ લગાડવામાં આવ્યા હતા। તેમજ એપીએમસીમાં રેડિયમ રિફ્લેક્ટર વગર પ્રવેશ આપવામાં આવશે નહીં તે અંગે એપીએમસીના સંબંધિત અધિકારીને સૂચના પણ આપવામાં આવી હતી। હેમંત હડસ, ZSTV, સાપુતારા।